નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા કાગળ પર અને સોશિયલ મીડિયા પર કેટલી વાહવાહી લૂંટી રહી છે તેની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા કોર્પોરેશનના સફાઈ વિભાગના કર્મચારીઓ જનતાને જાગૃત કરવાને બદલે માત્ર ફોટો પાડો અને કામ બતાવોની નીતિ અપનાવી રહ્યા હોય તેવી ગંભીર ફરિયાદ ઉઠી છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 અંતર્ગત આવતી અકોટા રોડ પરની ઝવેરચંદ પાર્ક સોસાયટીમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ એક અજીબોગરીબ નજારો જોવા મળ્યો હતો. સોસાયટીમાં કોર્પોરેશનના 15 થી 20 જેટલા સફાઈ કામદારો સાથે એક મહિલા સુપરવાઇઝર પણ આવ્યા હતા. સૂકા અને ભીના કચરાના વર્ગીકરણની ઝુંબેશ હેઠળ લોકોને સમજાવવાના બદલે આ ટીમ પોતાની સાથે મોટા ડ્રમમાં કચરો ભરી લાવી હતી. તેમણે સોસાયટીના ઘરના ગેટ પાસે લીલી અને સૂકી ડસ્ટબિન મૂકી પોતાની સાથે લાવેલો કચરો તેમાં નાખ્યો અને કામગીરી ચાલુ હોવાના ફોટા પાડીને ડસ્ટબિન લઈને ચાલતા બન્યા હતા. જ્યારે જાગૃત નાગરિકોએ આ સમગ્ર કૌભાંડ અને મહિલા કર્મચારીનો ફોટો પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પકડાઈ જવાના ડરથી તે કર્મચારી બહેન ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીના કામદારો પણ સરખી રીતે કચરો લેતા નથી. વળી કચરા ગાડીની ઊંચાઈ એટલી વધારે હોય છે કે ઓછી ઊંચાઈ ધરાવતા લોકો કે મહિલાઓ ગાડીમાં કચરો નાખવામાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શું આ રીતે ડિજિટલ વાહવાહી મેળવવા માટે જનતાના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે? એવા સવાલ સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનર સામે ઉઠાવ્યા છે. ત્યારે આ મામલે આગળ કેવી કાર્યવાહી થાય તે જોવાનું રહ્યું. આ શેનો કચરો નાખો છો અમારા ઘરે? એ પાછળ એટલે શેના માટે છે? આ બેન છે એટલે ફોટા પાડવા માટે અમારા ઘરે કેમ કચરો નાખ્યો? પણ એવું થોડી ચાલે. તમે સાચેમાં કામ કરો ને. હું ફોટો પાડવા માટે કચરો લાઈન નાખો બધે. આ શેના માટે ફોટા કચરો નાખો? પછી બતાવે કે અમે કામ કર્યું. સાહેબને બતાવવા કે કામ કર્યું એમ? જો બધે જ છે. આ લોકો એમનો જ કચરો આપણા ઘરે નાખે ને પછી પાછો લે, એવું કરે. ખબર નહીં. બતાવે કે કામ કરીએ છે અમે. જો જતા રહ્યા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.